આખી ડુંગળીનું અથાણું બનાવશું. રવાયાની જેમ આપણે આને 4 ભાગ કરી લેવાના, ચીરી નાખવાના. આખી ડુંગળી અને લસણ આ રીતે. આ મેં 2 ગાંઠિયા લસણના લીધા છે. એ બંને આપણે સાથે રેસીપીમાં આપણે નાખવાનું છે. 2 ચમચી નમક અને 6 નાના લીંબુ નાખ્યા છે. મોટા હોય તો 2 નાખો ને તો બી ચાલે. આ રીતે લીંબુનો રસ. પછી એને આપણે હલાવી નાખવાનું. પછી આ જે આપણે રાખશું કેટલી 1 કલાક સુધી આની અંદર રાખવાનું આપણે. પછી આ જે આપણે લસણ છે ને એને ડુંગળી લસણ 2 આપણે અડધો કલાક એને કાઢીને સૂકવી રાખવાના કોટનના કપડા પર, તાપમાં નહીં, ઘરમાં જ અડધો કલાક જ. અને પછી આને આપણે ક્રશ કરીએ ને મસાલામાં ભરશું, એવું તમને બતાવી. અને એક ધ્યાન રાખજો કે આને ઢાંકતી વખતે આપણે જારી ઢાંકવાની છે, પેક નહીં ઢાંકવાનું. જારી એટલા માટે ઢાંકવાની કે ડુંગળી અને લસણની સ્મેલ બધી નીકળી જાય. લીંબુ અને મીઠાથી લસણ અને ડુંગળીની સ્મેલ રહેતી નથી. એટલે આપણે આ રીતે ઢાંકવાનું, જારીવાળું, માત્ર ને માત્ર 1 કલાક. ઓકે મિત્રો આપણે જે આખી ડુંગળીનું અથાણું કરવું હતું કે આપણે બનાવીશું તો કલાક લીંબુ અને મીઠામાં આપણે પલાળી રાખવાનું. અડધો કલાકમાં આપણે પછી સૂકવી દેવાનું. અડધો કલાક સુકાઈ રાખ. સરસ સુકાઈ ગઈ કોરી, ઘરમાં જ પંખા નીચે. અને આ અથાણું આપણે વરસ રહેશે. આ બગડતું નથી અને સ્મેલ બિલકુલ આવતી નથી અત્યારે આની અંદર. મસ્ત. તો હવે એની રેસીપીમાં આપણે હું તમને બતાવું કે સામગ્રીમાં શું લેવાનું એ બતાવું. એટલે આની અંદર મેં કેટલી 200 ગ્રામ ડુંગળી છે, તો આમાં 150 ગ્રામ જેવો મેં મસાલો લીધો છે. ધાણા છે, વલિયારી છે અને રાઈ આ લીધું છે. હવે એની અંદર લસણ અને ડુંગળી, તો લસણ મેં ક્રશ કરી નાખ્યું છે. મેં લીધું કેટલા 2 ગાંઠિયા લીધું લસણ. અને તમને ગમે તો તમે આખું પણ નાખી શકો, બરાબર. ને મેં આવી રીતના નાખ્યું છે. અને મીઠું સ્વાદ પ્રમાણે આપણે નાખવાનું. અને હળદર છે ને બહુ નહીં નાખવાની, એનાથી અથાણું બ્લેક થઈ જાય, બહુ નહીં નાખવાનું. અને મરચું આ 2 ચમચી મોટી છે. જો આપણે વધારે તીખું લેતા હોય તો વધારે લેવાનું, નહીંતર આપણે માપસર આપણે જેમ લેતા હોય એવી રીતે. અને આ છે આપણે 2 ચમચી મોરસ દળેલી, મેં 1.5 ચમચી જેવી યુઝ કરી છે, બરાબર. પછી આ બધું આપણે મિક્સ કરી દેવાનું. આ મિક્સ કરી અને પછી આપણે ડુંગળીને ભરવાની છે. પણ આમાં એક મિત્ર જોવાનું કે જે આપણે વઘાર કરીએ ને એ નહીં કરવાનું. વઘાર કરવાથી આ ડુંગળીને લીધે એનો સ્વાદ જે છે ને અથાણાનો બરાબર આવશે નહીં. એટલે મેં પહેલાંથી જ છે ને ગરમ તેલ કરી રાખ્યું હતું અને ઠંડુ કરી દીધું હતું. જો એ આપણે પલળે ને એટલો જ આપણે આની અંદર તેલનો ઉપયોગ કરવાનો છે કે જેથી કરીને તમે ડુંગળી ભરી શકો. આ રીતે મસ્ત એકદમ લચકા ટાઈપ બનાવવાનો. અને તમે બનાવજો, બહુ મજા આવશે, ભાવશે તમને. અને આખું વરસ રહેશે નહીં. તમારે ફ્રીજમાં રાખવાની જરૂર નથી કે કાંઈ જ નહીં. કાચની બોટલમાં ભરી લેવાનું તમારે. અને એની ડુંગળી બુડ તેલ રાખવાનું, આપણે જે ગુંદાનું રાખીએ એવી રીતે. જો આ ડુંગળીમાં બધો મસ્ત લસણ થઈ ગયો, મસાલો ઘરનો, કોઈ બહારનું નહીં હો કશું, એ તો તમે જોયું. હવે આની અંદર આપણે 1 ચપટી આપણે થોડુંક નાખવાનું વિનેગર નાખવાથી તમારે અથાણું ક્યારેય બગડતું નથી. આટલું જ લેવાનું 200 ગ્રામની અંદર. એવું ને એવું અથાણાનો કલર બિલકુલ બદલાશે નહીં. આ રીતે મિત્રો મિક્સ કરી દેવાનું છે. જો તમારો મસાલો થઈ ગયો તૈયાર. બહારથી લઈને એમાં બધું ભેળ શેડાવે, બહુ ગમે નહીં આપણને. હવે આને આપણે આવી રીતે ભરી મિક્સ થઈ ગયો સરસ.
જો આ લસણ તમને લાગે નહીં, સ્મેલ તો તમને બિલકુલ નહીં આવે, સ્મેલ તો તમને લસણ ડુંગળીની લાગશે જ નહીં, મસાલાની સરસ આવશે. હવે એને છે ને આપણે ભરી મિત્રો આવી રીતે બરણીમાં ભરી લેવાનું છે. જો આપણે રવૈયાને ભરતા હોય તે ડુંગળી ભરી દેવાની આખી. જો આવી રીતે મસ્ત પેક થઈ જશે. જો મસાલો પણ એટલો મસ્ત ગોઠવાઈ જશે. જો છે સરસ મિત્ર, એકદમ આખી જ રહેશે, ભાંગશે બિલકુલ નહીં. તો આ રીતે તમે ભરજો, બનાવજો અને પછી કહેજો, કોમેન્ટ જરૂર કરજો ગમી કે નહીં ગમી, ભાવી કે નહીં ભાવી, કહેતા રહેજો મને. તો મિત્રો આપણે ડુંગળી સરસ ભરાઈ ગઈ છે મસ્ત. અને આ જે મસાલો છે આપણો, એમાં આપણે આ બરણીની અંદર ભરી અને આવી રીતે લેયર પાડવાનું મસાલાનું. આવું લેયર કરતું જવાનું અને ડુંગળી મૂકતી જવાની. ફરી પાછું થોડું લેયર કરો, ફરી પાછી ડુંગળી ભરો, ફરી લેયર કરી દેવાનું, ફરી ડુંગળી મૂકવાની અને પાછું બધું જે મસાલો હોય તો એનું લેયર કરવાનું. લેયર થઈ ગયું બધું મસ્ત. પછી આપણે ગરમ કરેલું આ ઠંડુ તેલ ગરમ કરીને ઠંડુ કરી દેવાનું મિત્ર. અને દાજ્યું તેલ ના હોવું જોઈએ. તેલમાં તમને જે બી ભાવતું હોય એ નાખી શકો. મેં ફોર્ચ્યુન લીધું છે એટલે મને એ ફાવે છે. અને આને એ બધું આની અંદર રેડી દેવાનું. રેડી દીધું અને પછી બરણી આપણે પેક કરી દેવાની મિત્ર. જો આખી ડુંગળીનું અથાણું આખું વરસ રહે છે, તમારે ક્યારેય બગડતું નથી, કલર બી નહીં બગડે અને સ્વાદમાં બહુ સરસ. મિત્ર બનાવજો અને કોમેન્ટ જરૂર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ લખવાનું બિલકુલ ભૂલશો નહીં.